જલપાબેન, એ જલપાબેન, જલપાબેન. મારી જે અંદર શું કરતા હો? શું કરતી હોય? આ જો નેપકિન હાથમાં છે, સાફ સફાઈ કરતી હતી. ઠીક તઈએ અમે કીધું તમારા ભાઈને જે રિક્ષા પીવી હતી ને તે વાટકી એક સા ખાંડ હોય તો આપણને. એટલે જીરીક સા પીવી, એમાં વાઈટ કોલી નું આવી, એમાં ખાંડ જીરીક જ જોઈએ. એમાં એવું છે કે પછી હોશોક ને કહું ને ખાંડ આવતા આવતા અઠવાડિયું વહી જાય તો જીરી જીરી કરીને અઠવાડિયું ભેગી કરી લઉં નહીં. એવો જ વિચાર હતો ને. એના કરતા મરી ગઈ હોટલે મોકલી દેતી હોય તો પીવા, તાર ઠોસરાય ન ઉટકવા પડે. હું કે ઠસરા ઉટકુસ તે એન પે ઉટકાઉસ સા હું બનાવું ઠામી ઉટકે. એ શરમ કર. અમાર પાડું બાયું કેવું જોહે કે આ ધારકીને ઘર પારા પાસે ઠોસરા ઉટકે. એમની મરી ગયા તમને કહું છું તો તમારે હું મારા ગામમાં ગાજવાનું. હા તો તમારા બેનપણી જેવું ભળે એટલે હો. હા, બેનપણી જેવું ભળે ને એટલે તું આ મોટા મોટા મરી ગઈ વાટકા લઈને ધોઈડી આવે ચાલતા ને ચાલતા. આ એકલા સોખા લઈ ગઈ તી તો દઈ જા, મારા સોખા પૂરા થઈ ગયા. મરી ગઈ સોખા તો ઘરમાં જે આવ્યા જ નથી. આવે એટલે દઈ જાવ ને. પડી ગયું બેઠું. આ તું બોય લેવું ને તે હાથમાં હોય હંતુ પડી જાય. હારું મારે પડતો બોલતો ઝીલતા શીખી જા. શીખી જ ગઈ છું ને. હવે બાકી શું રાખ્યું છે આમાં? કઈ બાકી રાખ્યું છે? ખાંડ આમાં બાકી છે નાખવાની. પણ એલી આમાં અડધો કિલો ખાંડ તો હમાઈ જાય હો. ના આમાં 250 માળ હમાતી હોય. પણ મારા ઘરમાં 250 નથી, 50 ગ્રામ પડીશ. હાલશે પસા તો પસા. પછી હું કરીશ? તા તો અશોક ને કહીને હાંજે લઈ આવશે. તે ખરો વાત. તું લીધા વગરની નહીં જા નહીં. નારના સા પીવી છે ઓટાણે. કારી સા મૂકીને આવી છું જલ્દી દ્યો ને. મેં કારી ચા મૂકી છે એમ કઈ રાઈ પી લે. નારના પછી અશોક ને પીવી ને બે માણા બે હામાં બેઠા બેઠા પીએ ને. એમ નહીં, તું અહીંયા જ આવતી હોય તે કઈક આ શેરીમાં બધાયની ઓલી રાઈ લેતી હોય તો કઈક ન્યાય માગવા જવાય. એટલે ખબર પડે ને રાઈ તો પાડું ત્યાંથી ને લઈ આવી જીરું પછી ઓલી કાંતાડી ત્યાંથી લઈ આવી ચટણી હેન બાજુમાં રંભામાં ત્યાંથી લઈ આવી. ઠીક, આ 12 મહિનાના મસાલા મરી ગઈ મફતમાં જ ભેગા કરી ગયો ધક્કો હું મારો લાગે મને. એમને ધક્કા ઉપરથી યાદ આવ્યું. હા તમે તમારી ધક્કા ગાડી દઈ દીધી કા? હા જો ને હાલતી જ નહોતી, એમાં ખર્ચો કેવડો હતો. પણ તને મરી ગઈ ખારા હમાસર આપો. આપો ને. હવે નથી દેવા જા. ના આપો ને. આપો. અમે છે ને 4 વ્હીલ વાળી છે ને અમે ગાડી લીધી. 4 વ્હીલ વાળી. એમ નહીં તી આવ ક્યાંથી લીધી? ઈ મને થોડી ખબર હોય. શોરૂમમાંથી? ના, એમ તો અમે જૂનામાંથી લીધી છે પણ છે હારી. ઠીક થઈએ. હા ભંગાર બજારમાંથી. એટલે ભંગાર બજારમાંથી નથી લીધી કાંઈ અમે. આ ઓલા લેવેસનું કરતા હોય ને ગાડીઓ વાળા એની પાસેથી લીધી છે. મરી ગઈ 7 લાખની આવી છે. આ જૂની લીધી તોય. હારું લ્યો. મને બહુ ગઈ હો જલપાબે, બહુ ગઈ મો. આખું ટાઢી થઈ કે બી તારી? ફૂલ. હવે આ આખું ટાઢી કરું તો કયા કામ બેહીને એમાં આખી ટાઢી થાવ તો કેવી મજા આવે. પેલા મને તો બેહવા દે. અમે ગાડીમાં જાવું. અમે કેટલા આઘા જાવ. ઓલું હું કે આઘા જઈએ ને લોંગ ડરાઈવ. હા લોંગ ડ્રાઈવમાં જાવું અમે. ડાઈમાં નહીં ડરાઈવ. ડરાય ઈ તો પછી શીખી જાય રેતા પછી અમે. પણ હવે આઘાથી પાછા આવો ને ખાંડ પીઓ ને. આમ જો મરી ગયો અમે કોક દીક લઈ જાવ હો તમારી ગાડી. બેસો પાછા ના ન પાડતા. હા ખાંડ એ પછીની વાત છે. અત્યારે ખાંડમાં તો રોડાય તું. લઈ ખાંડ લઈ આવી દો. હારું હો. હા સલ્પાબેન ને ગાડી આવી ગઈ. હા મારે જવું હોય છે કંઈક બકાલું લેવા તો વાંધો નહીં આવે. હાલતા માગી જઈશ. લે આ થોડી કાપી 2 ચમચી જેટલી નથી મારી નથી. હા તો કાંઈ વાંધો નહીં. 2 ચમચી મટણનો સા થઈ જાય. પણ મરી ગયો પછી લઈ આવજે ઓલું. ગાડી દેજો હો. જોતી હોય ખાંડ રાખી લ્યો પણ ગાડી દેજો. લઈને ના રે ના સા કર લો. ગાડી દઈ લઈ.
કાંઈ મૂકવું તો છે નહીં અંધુ લઈ જાય છે જેટલું લઈએ એટલું માગીએ જાય ને અગાઉ પાછી કહીએ જાય કે આમ લઈ જાવું એમ તમારા હાટું જ લીધી ગાડી રોયાવ હા તો કેવી અસલ મજાની ગાડી લઈ આવ્યા હે ને આ કલર છે ને હારો છે મને ગમે એવો જ લઈ આવ્યા છે ને બાકી ભમોડો ભમરડા કરતે ટોપ છે ટોપ 7 લાખ રૂપિયા રોકડા આપ્યા એટલે રોકડા નહીં એટલે એમ કે લોન કરાવી છે કરાવી જ પડે ને લોન 7 લાખ પેલા હું હા હા કરો કરો ઈ તો જરૂરી છે હા ચંપલ કાઢી નાખું કાઢો કાઢો ઓલું બોલીએ કઈ આવડતું હોય તો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરો તો તમે બોલો હારું લાગે મને એટલું જ આવડે એક ને એક વાર રિપીટ જો કરાય હારું હાલો હવે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરો તો મંગલમ સત્યનારાયણ દેવાય નમઃ આવડે બૂમ બૂમ ભુવા હાલો રેડી હરખું કરજો આ લાંબો સમય આપણી ગાડી પછી હાલવી જોઈએ આ બહુ વાર લાગી તારે હો પાછું અરે ઓલા આ સ્વસ્તિક કરવામાં છે ને વાર લાગે હરખો કરીએ ને હા તો ગાડી હારી રે હા અલ્યો આ પકડો આ ફૂટા આ કેવા ફૂટા બહુ વાલી એલી માને એ તમે તો હાચી લઈને આવ્યા હે આ ચલે આ કે બધું હું શું છે વાતું છે કે ગાંડા કેટલા ને આવી હાડા હાથ હાડા હાથ કેમ છે બાકી જોજ સાવી કે સાવી નો જોવાય પણ હવે જોવા જોન વળે સાવી તનાવડે ગાડી લે અરે ગાડી હું હેલિકોપ્ટર હોતી હું આખું હે હા તે તમે લઈ લ્યો ને હેલિકોપ્ટર લાવો ને પૈસા ઓછી ના આપો એટલે એય. હેલિકોપ્ટર લઈ લો હાલે જો ઓય રિમોટ કંટ્રોલ વાળી લે જો આ બાજુ લાયટ હા, લે તો જો આય આય હોતું સાવ લે તો લે લે હવે તો આ શેરીફ કોક છોકરું રોવેલા લાય બે હાર દેવાલ આમ કરવીને એટલે આને સામું જોયો એ ભાઈ. બાવ આવ્યું પાણી ઈ મફત નો આલે આમાં બેટરી આવે બેટરી આમ કરો ને તો બેટરી ઉતરે હું છોકરા નો રોવે જાય પીપી પીપી કરવાનું એ તો ઠીક મારી વાત સાંભળો ઓલા બધા મોબાઈલમાં ઓલું સ્ટેટસ ન મૂકતા હોય ઓલું ગીત મૂકે ને નવી વસ્તુ લીધી હોય તો કયો કે સુખનો સૂરજ મારી માએ ઉગાડી દીધો એ નાય વેલું સુખનો સૂરજ ઉગાડી ગઢી દીધો ચાળ જેવો. મારી માએ તો હાઈચન હો ખરેખર હો. આ મારી માએ છે ને હાઈચન મારા માટે તો સુખનો સૂરજ જ ઉગાડી દીધો છે આ તમારા બેનો અવાજ કેવો છે કહો કેવો? ગઢી ચાર આમાં જેવો લાયક. છે. અહીંયા સહી થયું, હવે આપણે સેલ્ફી તો લઈ આપણી નવી ગાડી અરે અને ક્યું ને ફોટો પાડતી એ ને હું આવડે હવે આપણે સેલ્ફી લેવાની ઉભારી મને જા, હાઈ ઉભરી જો. કરવા દ્યો હમ. ઉભારી માર સેટ આમ હરખો આમ હો હા રેડી આમ ગાડી દેખાડજો હા તારે હું છે પણ એમ કરીને ઉભો રહી જાત આગો રહી ગયા એક ફોટો અમને પાડી લેવા દ્યો વાંધો. આવતો નહીં વચ્ચે હવે હાલ આમ નીકળ જાવ દે ભાઈ ઘરે આમ હરખી ઉભી રહેજો આમ જોજે તું બધું બગાડતી નહીં તારું એ શું કરશો તું ઈ તમને ન ખબર પડે ફેશન છે આ બધું કીધી શીખ્યા તું ફેશન મને આવડે તો જો આમ દાંત ગાડી થોડા સ્માઈલ એ શું હતું ખાલી આમ જ આમ હે એમ ન કરતી હો હા આ વાંદરું પાસ પાસ ઉતર ઉતર હેઠો ઉતર હેઠો ઉતર ગાડી ઉપર નો ચડતો કહી દઉં તને હો. હા, ચપ્પલ ના મારું લઈ આવ્યા પેલા હવા સડી ગઈ. પેલા મારે ચપ્પલ લઈ આવ્યા માથે સડી ગયા મને ગાડી તઈ હું? પકડ નાખી આ ફૂટી જાય ડો કાચ આ કેટલાનો થાય ખબર પડે તને હે સડતો ને મારી એમ 30,000 નો થાય કાચ હવે પાડો આખું મૂડ બગાડ નાખ્યો એને ફોટો પાડવાનું હસો ભાઈ રેવા દ્યો ને આવું નહીં. અત્યારે માના આમ છે તો ક્યાં આડો આવ્યો હતો જોઈને ખોટું લાગી ગયું સારું હવે આ બધું આમ જો થોડોક રે આમ હળુક દિન મોટું આમ કરજો દાંત કાઢજે પાછો
આમ પગ મોટો કરીને ન ઉભો રહેતો. દાંત કાઢો ને અશોક હા આમ જો જો વળે પાછો આવ્યો. ના પાડી હતી ને તને. અને ન્યા હું છે મારી બાયડીની બાજુમાં તારે તો અહીંયા આવી આવું ઘરે જાને ભાઈ હવે નથી પાડવો ફોટો. હાલે હું નથી પાડવો ભાઈ તું જાને હવે હું છે અહીંયા. હા આપણે પછી પાડશું નિરાંતે ફોટો. ખોટું લાગી ગયું ખોટું લાગે તો લાગે ને કે આપણી તારી જાતનો લે એ વગાડો ઢોલ વગાડો મજા આવે ટીક 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 વાગે તો રમવાની મજા આવે અંદર જા આ થાળી લેતી જા. મારું ચપ્પલ આમ વયું ગયું. જા અંદર. ઉતરા ઉપાડી જાય જા જાને 7 લાખ નો ખર્ચો કર્યો હવે સંપલ નહીં લેવાય લોહી પી ગયા બધાય. કોણ જાણે હવે તો રોજ રોજ હું થવાનું છે. આયા જ રેજો ચી જાતી ની હે મનુભાઈની ગાડી ચાલી પમ પમ પમ. મનુભાઈની ગાડી ચાલી પમ પમ પમ. જો જોર દે રુચિભાઈ કેમ છે? મજામાં માવ ખાવ ખાવાનું જોઈને પેલા પેંડા ખવડાવો. કેમ? ગાડી નો લીધી? આજે હાંજે આવી જાય બધા અહીંયા પેંડા. હા સાંજે નહીં મારે અત્યારે ખાવાનું. આમ જો ગાડીનો હરખ જ એવડો ગાંડા. હવે સારી છે કઈ લીધું? લે તને નહીં ખબર? ના ના મેં જોઈશ થોડી છે એમને. અરે આ ગાંડા મારો જોવું પડશે કઈ છે ગ્રાન્ડ આઈટેન. એવું છે કેટલામાં લીધી? કેટલા? 7.5 લીધું. 7.5 રોકડા અરે. ડૂટી ઉપર આપ્યા ડૂટી ઉપર. તમે કે બેંક વાળા? બેંક વાળા આપ્યા પણ આપ્યા રોકડા એમ. તે તમે જૂનામાંથી લીધી ને? જૂનામાંથી 7.5 માં આવે ને આ નવીના તો 12 લાખ છે. કેવું મોડેલ છે? હા 21-22 નું છે. 21-22 નું? 21 નું આયા ને 22 ની શરૂઆત એવું કંઈક છે. કેટલા સિલિન્ડર આવે એમ? સિલિન્ડર એક જ આવે કે નો 10 સિલિન્ડર આવે? 4 આવે. 4 આવે? હા મારે પેલી વેલી ગાડીઓ મને શું ખબર પડે? અરે તમને છેતરી ગયો સોલો ખરેખર તો. કેમ છેતરી ગયો? 7 લાખ રૂપિયામાં તો નવી આવી. હાથમાં નવી આવે? હા અને માથે 50,000 વધારે દો ને તો ટોપ મોડેલ આપી દઈ તમને. હું વાત કરે તું? અરે તમે એકવાર મને તો પૂછ્યું હોત મને કાંઈ હારે લઈ ગયા હોત ને આનથી સારી ગાડી તમને દેવરાઈ દે. લે ભારે કરી. ક્યારેક શોરૂમમાં જઈને તો પૂછ્યું હોત 7 લાખ રૂપિયામાં તમને નવી ગાડી દઈ દે એ આનથી હારી નવી ટોપ મોડલ. આ ખરેખર હું તમને કહું ને કેવું 2021-22 નું કીધું ને મોડલ અને આઈટન ગ્રાન્ડ આઈટન કીધી ને આ 3-3.5-4 માં મળી જાય જૂની. હા તો અમારો બેટો તમે 3 લાખ રૂપિયા વધારે દઈને આવ્યા છો. છેતરી ગયો લ્યો તે. અને કેટલા કિલોમીટર હાલેલી છે? 50,000. 50,000 ગયું કે પૂરું થઈ ગયું તો કેમ? હજી લાખ રૂપિયા ઓછા થઈ જાય. ગાડી શોરૂમ નો પગથિયું ઉતરે ને ત્યાં એના 10-20,000 રૂપિયા એમને પડી જાય. આ તમે 2021-22 નું મોડલ એ 50,000 હાલેલી. શું હવે તમે વાતું કરો છો? લે માવો અમે બાજુમાં રહી છીએ તો અમને પૂછો તો ખરા. આવા બધા મોટા નિર્ણય તમે એકલા લઈ લ્યો. મોઢું નાનું કરો માં. મને ક્યાં ગાડીમાં કઈ ખબર પડે? આ તો ખાલી વાતું કરવાની હોય. માવો તો મળી ગયો મફત નો. એ જયપા આ તો ઘરે આવે. મારે મોડું થાય છે બા. લે એનું મોડું થાય છે. હા જો ને દૂધ લેવા જાવું છે કાંતિ કાકાને ઘરે. પણ પજ્યા દે ને આ મેં વાત સાંભળી તે ગાડી સોડાવી હે 4 વ્હીલ હે. હા અમે છે ને ગાડી સોડાવી છે 4 વ્હીલ વાળી. તે પેંડા કેદી ખવડાવવાના છે? પેંડા ખવડાવો પેંડા. બા આ પેંડા કેવી રીતે હું ખવડાવું? લે બોલ આ ગાડી સોડાવે ને પેંડા નો ખવડાવે એવું કઈ હોય? અરે બા આ તમે હેમઝા જ નહીં કઈ. કા એ ગાડી અમે નવી સોડાવી હોય ને તો પેંડા ખવડાવવાના હોય. હે? આ તમે જૂની ગાડી લીધી છે. જૂની લીધી તો ખરી ને હે
એ આપણે ઘરે ગાડી આવે એનો તો હરખ કરવો જોઈએ કે ન કરવો જોઈએ, જૂની હોય કે નવી હોય, ફરવા તો જાહો ને તમે. ફરવા તો જાય જ ને, લે એમ ગાડી લીધી છે તો ફરવા હાટું તો લીધી છે અમે. એટલે કે કોક દી દ્વારકા જાય ને તો મને લેતી જાજે ને ભેગી. હજી અમે નથી ગયા કહીએ. આપણે જાય તો મને લેતી જાજો હા, આ તને કહી દઉં. પણ જો કે સારું છે આ શેરીમાં કોઈને ગાડી નથી. આ તમે ગાડી લીધી ને એ તો બહુ હરખની વાત કહેવાય. આ મારા જેવા લુલા પાંગા હોય ને કોક દી રાત વિરાત કાંઈક થઈ ગયું, આ હલાય નહીં, પગ ભાંગી ગયો, તો ગાડી તો તમારી હોય ને તો કામ આવે કે ન આવે? હે ગાડી કામ આવે હો. હા આવે તો ખરી ને. લે પાડોશની ગાડી આપણી જ ગાડી કહેવાય કે ન ના કહેવાય? ના, તમારી પેલા કહેવાય, અમારી પછી કહેવાય. હા અમાર પાડોશીનો પેલો હક લાગે ગાડીમાં. જીરીક હપ્તા ભરવામાં જીરીક સાથ આપજો ને. એ તો ભર્યા રાખશે મારો દીકરો. હા તો તમારો દીકરો છે કા? એટલે તમ જીત એમ. હા 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 આ તો ઠીક જા, તારે મોડું થતું હશે, મારે છે ને ઘરમાં ઘણું કામ છે. હા હા. બેંડા ભૂલતી નહીં. એ હા, આ ગાડી 4 વ્હીલ વાળી શું કહેવાય? 4 વ્હીલ. આ 4 વ્હીલ તમારા હંધાય હાટું તો લીધી છે હે? હું ગાડી લઈ જાઉં છું. ચાવી લાય. પૂછ્યા વગરની ગાડી છે. મેં કીધું તમને હેરાન ન કરો એટલે ગાડી જ આવી ડાયરેક્ટ લઈ લીધી. બે બેવું નથી મારે. અરે બે ને ભાઈ, બે ને ભાઈ, હવે બે ને. શું છે? હું હવારમાં આવ્યો બોલ. અરે મારા માસી ગુજરી ગયા છે. હાય હાય. હે હા તો બાને લઈને ત્યાં જાવું. અચ્છા જા તું તારે વાંધો નહીં. ગાડી જોતી હતી બાને. તમે 4 વ્હીલ તો આવડે? 4 વ્હીલ તને આવડે તો છે જ ને. ક્યારે ગુજરી ગયા? આવજો હજી હમણાં જ ફોન આવ્યો. અલ્યા તો કયા ગામ છે? અહીંયા તો અમરેલી. અહીંયા 10 કિલોમીટર જ થાય, ત્યાં ક્યાં આગું છે? 17 કિલોમીટર છે. એ 7 કિલોમીટર વધારે. હા ગેસ બેસ નાખજો પાછા. અરે હું બધું નાખી દે, તમે સાવી આપો ને બાપા. મારે ત્યાં ગુજરી ગયા છે, ત્યાં હમણાં સ્મશાને નાવા જવાનું છે. બા હજી અહીંયા છે. એવું છે? હા તો ધ્યાન રાખી નાખજો. અરે ભાઈ કાંઈ નહીં થાય. હા. તમારે કે મને ગાડી વધારે ખબર પડે છે. એક તો 3.5 લાખની ગાડી 7.5 લાખમાં લઈને વી એવા છો. લાવો. અરે એની માસી ગુજરી ગઈ છે, એને જવાનું છે, એને બાને. લાવો ને ચાવી, મારે મોડું થાય છે. તમારી માસી નું થયું? એને હાર્ટ એટેક આવ્યો હતો. કેમ કરતા? ઈ મને થોડી ખબર છે ને, જઈને પૂછું તો ખબર આ પડે. બધું એવું તો કામ. તમારા હા, હગા બસ. થાય તો તમને ખબર ના હોય? હજી તો ફોન આવ્યો છે, આ સવારે જ હાર્ટ એટેક આવ્યો ને અત્યારે હજી ત્યાં જવાનું છે. હમણાં એમને ઓલું સ્મશાને લઈને જવાના છે. તે પણ ફોનમાં પૂછી ન લેવાય? એવું તારે જ કોણ પૂછે? લે પૂછવું તો પડે ને. તમારા હગા હવે માસી થાય. તમારા માસી મરી ગયા હોય તો તમે હું ને પેલા પૂછો બે કઈ રીતે આવ્યો, હું કામ આવ્યો, હું કરવાને આવ્યો, ફોન પછી હું જાઉં. આ તો બધું પૂછ લેવી. હું તો હંધુય પૂછું. એ બાયું ને એવું હોય, આપણને એવું ન હોય ને. હા, ઈ હાસુ. લાવો ને ચાવીમાં જાવું. અરે, ચાવી આપને ભાઈ એને. રહેતા એટલે મરણ થઈ ગયું હોય ને દેવી પડે. દે જલ્દી ફટાફટ. ચાવી જોઈએ છે. તારે શું કરવી? તને આવડે આ ગાડી? આ તો બીજી ચાવી લાવો. 2 ચાવી આવે ને ઈ ચાવી ભલે રાખતા, બીજી ચાવી લઈને હું ગાડી લઉં. બીજી ચાવી જ નથી રાખી. હેલા. મેં કબાટમાં મૂકી દીધી તાળું મારી. એક મિનિટ. ગાડીમાં 2 ચાવી આવે? તમને નથી ખબર? મને તો એક જ આપી. 50,000 એના ઓછા કરો. એવું હોય? હોય જ ને, 2 ચાવી તો આપે ને. કદાચ એક ખોવાઈ ગયો હોય કે એકમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું તો બીજી જ ચાવી આપે હોત ને. એટલે તો આપણે છેતરાઈ ગયા. તો તમે સેકન્ડમાં લીધી છે ને? હા સેકન્ડ વાળા 2 ચાવી નો આવે. એવું હોય? હા હાશ. લાવો ને ચાવી, મારે જાવું છે. મારા બા ત્યાં માથા પસાડે જ ઘરે બેઠા બેઠા. પણ એમ નહીં, તમે હમણાં નો કીધું કે સેકન્ડમાં ગાડી લીધી હોય આ જૂની તો બીજી ચાવી ન મળે તો ગાડી એ હારી ન હોય ને? ગાડી તો હારી જ છે ને, ગાડી ક્યાં હારી નથી. ખાલી તમે પૈસા વધારે દઈ દીધા છે. હા ઈ એમ તો કહેતો. તમે દઈ દ્યો ને પૈસા. એલા ભાઈ લાવો ને ચાવી, મારે જાવું છે. હું બપોર થાય પાછો હોતો ને વિયો આવે. વિયો આવે કેસે પાછો પુરાઈ બપોરે. નાખે, આખું ફૂલ ટાંકી કરાઈ એ નાખે. આપ ને ચાવી આપ. અરે આપને. મેં કીધું ને મારે ચાવી જોઈએ છે. અરે પણ શું કરવી તારે? ભાઈનો ફોન આવ્યો તો એને ભાઈ જોઈએ તો છે. ફોન તો આવ્યો રાખી, તેમાં હું ગાડી ચાવી લઈ લેવાની. હા, લે. અપડાઉન ને. ગાડી જોઈએ છે ગાડી. પણ તમારો ભાઈ કોઈ દી ગાય દેખાણો તો નથી ને, ગાડી લીધી એટલે તરત દેખાય આયા.
એમ તો તું એ નથી દેખાણો, ગાડી લીધી તો દેખાણો ને. તમને તમે મારી ગાડી નો લઈ જતા દર વખતે હા એ લઈ જતો હો, આમ તો તમારી એનું- ધક્કા ગાડી બંધ થઈ હતી ત્યારે હા હાલે એમ તો દેવી પડે અને એની હું ગાડી લઈ જતો તો. જયારે ખેતર જવું હોય તે મારી ગાડી ઉપર લાય તો રૂસી તું હોય મારે બે. ભાત દેવા જવું છે. વાં બે હતી ખબર ને, છેક ખેતર સુધી આની જવું ગાડી. આ મને સમજાતું નથી ઋષિભાઈ. હમ આ તમે એક બાજુ એમ કહો છો કે મારી માસી ગુજરી ગયા છે, શમશાને લઈ જવા છે તે ગાડી જોઈએ છે, હાલે પણ તમારા મોઢા ઉપરથી ને એવું લાગે છે કે તમે ખોટું બોલો. ક્યારેક તમે દાંત કાઢતા હોય એવું એલા લાગે. ભાઈ એવું નથી. મારા બાની રહ્યા હાથ બેન એ હંદાઈથી મોટા 135 વર્ષના હતા. અહીંયાથી ફોન આવ્યો છે માસી ગુજરી ગયા છે પણ આપણે આ મજા જ કરવાની છે કારણ કે 135 વર્ષ જીવીને ગયા છે. ગાંધી બાપુને હોતન જોયા છે હે તો લે બોલ, ઠીક, તમે મજા કરવા એને ગાડી લઈ જાવી છે. મજા કરવા લઈ જઈ તરત. મજા કરવાની વાત નથી પણ આવું તો ખરા ને જો મુખ્ય જો તો જો આવું હજી છે. હજી દાંત કાઢે જો હજી. મને એલા તો લાગે ભાઈ, તમે હાવ લોહી પીધું છે ચાવી લાવો ને મારે મોડું થાય. જો જો તમે ચાવી નહીં જેટલું મળે. મોડું કરશો ને હું એટલો ઓછો ગેસ પુરાવે. આય આય એ તો નહીં. તેને ફૂલ કરી દે. સાવી નહીં મળે. ભાઈનો ફોન આવ્યો તો એને છે ને જરૂરી કામ છે એટલે ગાડી લઈ જવાના છે એટલે સાવી નહીં મળે. તો પછી આમ જો એ ઋષિ તો ન મળે ને યાર, ઘરના હોય એને ગાડી જોતી હા, હોય. અને અને આપણે પાય બહાર ને દઈ હા. એટલે ઈ- કાંઈ વાંધો નહીં. હું હવે તમે ક્યારેક ટુ વ્હીલ લેવા આવજો હું એમ કહી દઈશ ભાઈ મારે ગાડી જોતી છો મારા ભાઈબંધને દેવી છે. હાલે હવે મારે નહીં જરૂર. ભાઈ પેલો હકો તો પાડોશી કઈ નહીં તમને કાંક થાય તેથી કોણ તમને લઈ જાય ઈ તમારો ભાઈ આવશે આમનો આયા અરે પણ આવે તો કરા જ ને, લે હગાવાલા ને લે ઈ નો ત્યાં તમારું હું ત્યાં રામ તમારું રમી ગયા હોય ત્યાં. કાંઈ નો રમે ભાઈ તું. હવે તમને હાર્ટ એટેક આવ્યો આજે ભલે આવ્યો વાંધો નહીં, તમને હાર્ટ એટેક આવ્યો ને ઈ તમારા ભાઈ ક્યાં રહી છે ઈ જ્યાં રહેતા હોય ને રાતે આય પૂગે તો રામ રમી એ જાય. તું મોટા શીખી લઈ લેજે. ગયા. તું 4 વ્હીલ શીખી દેજે બરોબર, મારે કોઈને હારી બાર ન જોઈ. હમણાં ભાઈને કહું મને હા. શીખવાડે. કાંઈ વાંધો નહીં. હવે તમે આવજો જો મારી પાસે ગાડી લેવા. તારા મામાને જય શ્રી કૃષ્ણ કહેજે. હું જેને ને તેને ને બધાયને દીધા જ રાખો છો ગાડીને સાવી. અરે પણ આ બિચારાને ગાડી હું લઈ આવતો કે નહીં એટલે હું ના ન પાડી. આ પાડોઈ આટું લીધી છે ભલે ને એને આટો ન લીધી પણ આપણે પેલા એને લઈ જતા ને 2 વ્હીલ ફટફટ્યું. તો લઈ જતા હું થઈ ગયું. ફટફટ્યું લઈ જતા ઈ ફટફટ્યું લઈ જતા. આ સિયાર વિલવારી છે એમ દઈ દે. 4 વ્હીલ વાળી હોય તો શું છે, તે બિચારાને કઈક કપાને જોતી હોય તો લઈ જાય. આ હવે બધાય બાના હોય તમને ખબર ન હોય એમ કરીને છે ને આપણી ગાડીઓ લઈ જાવી હોય એને. આ કોણ લેવા આવવાનું, કયા ભાઈ લેવા આવવાના? માર ભાઈ ચાવી તો લાવે અહીં આવશે તો હું દઈ દે. તમે બહુ ડોકે ટીંગાડી. હવે હું રાખું. તારે ટીંગાડી હા જો ને આ ઝીણા ઝીણા ખડ થઈ ગયા છે. આ હાવ કોઈ અહીં ધ્યાન જ નથી દેતું ને. પાડોશી જ બધા એવા રહ્યા. એ જલપા બેન કી બાજુ આઈલા? મંદિરે જાતી હતી. ઠીક, હા જો ને આ ખડ બળ થઈ ગયું છે ને કોઈ ધ્યાન નથી દેતું તો મેં કીધું લઈને આઈથેથી ઉખેડી લઉં. ત્યાં તમારું ઘર છે ત્યાં પાકું કરાવી લેતા તો ખડ ન ઉગે. એમ નહીં, એ તો પછીની વાત છે. ઘર પાકું ને કાસું ને ત્યાં તમે આ હાલીને ક્યાં જાઓ? પણ આ મંદિર હામું દેખાય છે હવે. ના રે ના, 1 કિલોમીટર થાય તમારા ઘરેથી હો. કાંઈ 1 કિલોમીટર નથી દેખાતો. આ ધજા દેખાય મને હામી. એમની મરી ગયા ગાડી હું લેવા લીધીશ? તે કઈ ગાડી લઈને થોડુંક મંદિરે જવાય. લે મારી પાસે ગાડી હોય ને તો હું તો એને ઘરની બહાર પગ મૂકું ને ત્યાં ગાડી. તો તમે લઈ લ્યો ને. ના રે ના, અમારે ક્યાં એવી ગાડી. પણ આ હું કહું તમને તો એમ છે ને કાં તમે એક જ નવી નવાઈની ગાડી લીધી કાં? હા હા, કાલ સવાર ઓલે માં શાક લેતી હતી ને મેં તમને હાથ પાડ્યો તો કા શું કરી દીધો. લે ઉભાઈ નો રહ્યા. એ તો હંભરાણું નહીં હોય મને. હા ખબર જ છે. મરી જાય હમણાં તમે બોલતા નથી હરખા એવો. બોલાવું તો શું? આ અત્યારે બોલું. હા ઈ તો મેં ઊભા રાખ્યા, બાકી તમે નીસુ ગાલીને વયા જતા હતા. કાન કેમ બોલાવવી કા? ના ના, અમે કોક દી ગાડી લેવું હો. હા, મારા ભાઈ પાસે મારા પિયરમાં છે ને BMW છે. તો તમે એની લઈ આવતા હોય તો? પણ એ બહુ આઘું પડી જાય ને. અમાર જોતી વત તમારી તો છે હે. હા, હાથ પાડે જલપા બેન તા તો ન તમને આપી દ્યો. હા, અમે તો તમારા હાટો જ લીધી છે ગાડી. કા હા, કાઈ નથી દેવાના અમે. ખાયેલા એવું કા ક્યુસ? હા, તો કઈ તમારા હાટો થોડીક લીધી છે અમે. એમ નહીં, આ અમારે રાજદૂત હતું. હે, ભલે કેરોસીન થી હાલતું હતું પણ તમે માંગતા હતા એટલે કેરોસીન નું ડબલું ઠલવીને માર ઘરવાળો તમને સામે દેવા આવતો કે નહીં? તે ખાલી થઈ જાતી ટાંકો. એમાં મોટો બધો ટાંકો હોય ને રાજદૂતમાં તો અમે કેરોસીન પૂરી દેતા હતા.
એમની તો એમ હામે દેવા આવતા કે ના ના તમે જાઓ ને તો અમારી ગાડી લઈ જાજો હો જલપાબેન કે જાવું હોય ને તો હાલતા તમાર પિયર જાતા ખબર ને તમારા બા અને ભાઈ ને બાંધતા તો હા પણ તમારે 2 વ્હીલ વાળું છે ને રાજદૂત તો અમારે 4 વ્હીલ વાળી છે ને ગાડી છે. આટલું અભિમાન કરો માં સ્યારે પૈડામાં હવા જાહે ને તો તમે ફુર કરતા ઉઠશો. ક્યાંય હવા નથી જવાની સમજાણું અને છે મને અભિમાન. દેખાય જ છે ફૂલીને ઢોલ થયા છો ને. હજી થઈ જઈશ જોજે ને ફૂલી ઢોલ જેવી. પછી ઢોલ પછી વગાડશે બધા હો, ઢબ 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 ઢબ. હા ભલે વગાડે માં તારું શું છે? મારું તો ખાઈ જાય ને આ તો તમારા પેટમાં બરે એટલે કહું આટલું બધું અભિમાન કરો માં. એ તને પોહાય ને તો મને બોલાવાની બાકી નહીં બોલાવાનું સમજાણું. હા નવી નવાઈની ગાડી તમારે જ રહી. હા આ તો અમારે ઘણી ગાડીઓ છે જોયું ઘણી. આ જૂની ગાડી લીધી તો વેત ઉસી હાલે છે તો મને એમ કે આ નવી ગાડી લીધી હોત તો હુંય કરત મુયો. વેતેક નથી વાલતી હું 10 વેત આલું છું. હવે તારે કઈ લેવા દેવા? લીધી તો ખરી ને જૂની તો જૂની. તમે જૂની તો લ્યો. હૈસે બાપા હૈસે તમે એક જ ગાડી લીધી. હાવ આખા દેશમાં મને લાગે કોઈને ગાડી નહીં હોય તમારે એકને જ ગાડી જોતો ખરી. હાવ જોતો ખરી. હા અમારે એકને જ છે. લે એમાં તને શેની બળતરા થાય છે? કાઈ નહીં રાખો તમારી ગાડી તમારી પાસે. હા હા આવા ને આવા જ માણસો એ અમારી ગાડી અમારી પાસે જ રાખશું. હાઈસ આવી રીતે છે ને આ બધાય પાડોમાં છે ને આવી રીતે ઓછું કરી નાખવું બોલવાનું. આ 2 શબ્દ કહું ને એટલે મારી એને ઓછું સંબંધ ઓછો કરી નાખે એટલે મારી ગાડી તો ન દેવી કોઈને. નકર આ મરી ગયા છે ને અમારી ગાડી લઈ લઈને પતાવી દે. હેલા પણ આ બાઈક ખાટલો આમને મૂકીને વહી ગઈ છે. આવો તો એટલા માણસો કે હું છો તું? જલ્દી લાવો. હું જલ્દી લાવો? હે હું લાવો? સાવી. અરે પણ હું કામ પણ હે? એટલે પણ તમારા હું ધારી છે તમે બધા? હે કેમ? ના શેરી વાળા બધા ધારી છે. હું મને ઈ કહો તો જે હોય લાવો ગાડી લાવો ગાડી. હે આ તમારે આટલું લીધી છે મેં ગાડી? એવું નથી પણ અત્યારે પૂછું છું, તમને ખબર છે જે છુઈ ગાડી નહીં મળે. મારા દોસ્તારનું એક્સિડન્ટ થયું છે. તારા દોસ્તારનું એક્સિડન્ટ થયું તારી ગાડી લઈને જાને. તારી પાસે ટૂલ તો છે એમ બધી વાત થાય છે પણ આ આગલા ટાયરમાં છે ને પંચર છે. હા તે પંચર અહીંયા કરાવતો હતા ગફારની જ્યાં. અરે પંચર કરાવવું ત્યાં તો હું થઈ જાય લાવો ને. આવી નહીં મળે ભાઈ. જો તને ચોખ્ખું કહી દઉં છું. હા મારે અત્યારે અહીંયા કેટલા કામ હોય મારે હાલતા દાવાનું થાય છે. આ ગાડી મેં મારી હાટું લીધી તમારી હાટું નથી લીધી. હાલે નીકળ્યા તે તમે ગાડી લઈને આવ્યું લ્યો છો. આ ભલે લઈ પછી ગાડી લઈને જાતા હશો ને તો પછી બ્રેક નહીં લાગે. એક તો સેકન્ડમાં લીધી છે ને. આ રીતે બોલમાં ને મારે કઈ રીતે બોલું? અરે પણ ગાડીઓ કઈ એવું કઈ થોડું હોય કે ગાડી નવી લીધી એટલે તમારે બધાને માઇક કરવાની. ઓલો રૂસીડો હમણાં આવ્યો હતો એ કે મારી માસી મરી ગઈ મારા બાને મારે દાવું છે. માસીની ઉંમર તો ઘણી હતી મરી ગયા સારું છું બિચારા ભાગશાળી થઈ ગયા. પણ તારો મારો દોસ્ત દોસ્તાર છે ને એ જે 30 વર્ષનો છે. આ વર્ષે જ લગ્ન થયા છે. મારે આટલું લગ્ન કર્યા એને એમ નથી એનું એક્સિડન્ટ થયું છે. મારે આટલું એક્સિડન્ટ કર્યું. વાત કરે છે તે એટલે સાવી નથી દેવી. મારે હમણાં આવવાના છે સાહેબ ગાડી લેવા મારે હાળો. સાવી નથી દેવી. નહીં હે તું જા ભાઈ તારું કામ કરી જા. મારે ગાડી કોઈ માગવા આવતા નહીં કહી દઉં છું. તમે ગાડી લઈને જાતા હશો ને જો હું બોલું છું એ હાસું જ પડે. તમે ગાડી લઈને જાતા જ હશો ને આમ કહે ઘા અને તમને નીંદર આવી જાય અને પછી ક્યાં જાગશો ખબર? ડાયરેક્ટ નરકમાં. બધું આપે મને. હે તો પછી હું બધું કરું? આપે થોડીક તો માણસમાં માણસાઈ હોય કે નહીં? ઠામુકી નથી લે. હું એમ કહું તમારા બધામાં થોડીક માણસાઈ જોઈએ થોડીક માણસાઈ. આ ગાડી લીધી નથી કે બધા મળ્યા માગવા. અરે જરેક શરમ કરો આયરો. તને શું લાગે ગાડી કે એમને મળે? હે જો ગાડી લઈને જાવ એટલે પેલા ટાયર ગહાય એન્જિન ગહાય પછી ગેસ બળે. આ કેટલું થાય બધું ગહાતું હોય એમાં. ભાઈ હવે સાનું મનાય રો ને તમે ગાહાઈ ગયેલી ગાડી લાવ્યા છો અને હાડા હાથ કરો છો. ઓલો ઋષિ એમ કેતો તો આ તો 2-2.5 માં મળી જાય. હાસુ બોલો કેટલા ને લાવ્યા છો? ઉછળો તો પછી કેટલું બધે ફરતો બોલે. મને 3.5 કીધા. મને કે 3.5 માં મળી જાય. અને તને 2.5 નું કીધું. એ જે હોય એ પણ હું તમને એમ કહું છું કે બોલો ઋષિ ને બિચારા માસી ઓફ થઈ એ સારું છે. એને કાંઈ બિચારાને સાવી ન આપી. મારો દોસ્તાર બિચારો મરવા પડ્યો તોય સાવી નથી આપતા. તો આ તો ખોટું કહેવાય. હે તમે જરીક સમજો તો ખરા આ ગામમાં તમારું કેવું નામ છે અને તમે આ ગાડીમાં ના પાડો. હે ઈ ખાલી 4 વ્હીલ વાળી ગાડી.
એમાં ના પાડો જરીક શરમ આવવી જોઈએ શરમ. ક્યારેક તમારું એક્સિડન્ટ થતું હોય છે ને તોય બચી જાઓ જો મને ચાવી આપશો ને તો. નહીં તો આવા વેણ હું કેમ બોલે છે? તું કેવા વેણ બ્રેક બોલે? ફેલ થઈ જાય હે, તમારું એક્સિડન્ટ થાય હે. હું આપો તો એ જ થાય ને. તો એમણામ પછી ગાવા મળે બ્રેક. હા, તમે આવા કામમાં નું આપો તો બહુ કહેવાય. મારે હવે કાંઈ વાંધો નહીં. હું વળી જાઉં પાછું બોલ્યો તું હે? છું. તો પછી બીજું તો મારે શું કહેવું? તમારામાં જરી કઈ માણસાઈ જ નથી. આને દોસ્તાર કહેવાય. અને ગાડી છે ને જેટલી પડી રહે ને એટલી જ બગડે. વાંધો નહીં, ગાડી તો બગડશે પણ તમારી જિંદગી બગડશે. હું જાઉં છું. ઉભો રે. વારા ઘડીએ હું પણ બધું આ દીધા કરે. હા ઠીક છે, હવે આવા કામમાં નાય કેમ પડવી? ઓલા ઋષિને બિચારા ના પાડી, એને માછી મરી ગયા હતા તોય. પણ એને આટલી બધી બધું હોવું નથી દીધી. એ નો દે, બધું હું જ જાણું છું. ફટકારતો નહીં હો. તમે કદાચ હોઈ ગયા હોય ને તો તમારી ગાડી છે ને એક ધારી હરખી ચાલશે. બસ જોજે કોઈ જવાની સ્વીટ. ગેસ બેસ પુરાવજે. હવે પુરાઈ દે, ફૂલે ફૂલ કરી દે. એટલે કેટલા વાગે આવી પાછો? હવે ન્યા જાઉં છું, નક્કી ન કહેવાય. તો નથી દેવી. વૈયા ભાઈ 2 કલાકમાં પાછું. જો 2 કલાકમાં હોય, મારી ઘરવાળી ઘેરે આવે ને પેલા ઉયો આવજે હો. હા નકર પછી મારો વારો પડી જાય. ભાઈ હવે ઘર વાળીને મૂકો ના, ગાડી અને- સામું જોવો ને લવ. ઋષિ નો કહેતો પાછો. નહીં કહું. લવ આમ દાંત કાઢતા કાઢતા આપો. આવી રીતે મારે સાવી નથી જોતી, નકર ઓલો મરી જ જાહે. હલો સીતારામ. સીતારામ. અસ્કાને આવડતી છે કે નહીં આવડતી હોય હે? હરખી આકે તો સારું. આગળનો કાચ સાફ કરજે. આને કીધું હોત કે ફરવા જાઉં તો એ થોડો સાવી આપત. ઓટું તો બોલવું જ પડે. ટેરિંગ ને એ ક્યાં છે? હા યાર, અહીંથી જાઉં કે ફરીને અહીંથી ને જાઉં. શીલા પણ લે એ લે સાંભળ છે, બીજા હોતી આવશે કે અમારે બેહું. આમાં સાવી નાખવાનું ક્યાં છે? આમાં તો અલગ જ છે બધું. આવી ગયું અને સાવી ગઈ. ગાડી અમારે 4 વ્હીલ વાળી ગાડી ક્યાં ગઈ? કોણ લઈ ગયું છે? મરી ગયું? ચોરી થઈ ગઈ છે? નહીં અરે મારી ગાડી, મારી ગાડી ચોરી થઈ ગઈ. અમારી 4 વ્હીલ વાળી ગાડી ચોરાઈ ગઈ. હાલો પોલીસ સ્ટેશને જાઉં છું મેં. અરે પણ હું છું. આપણી 4 વ્હીલ વાળી ગાડી ચોરાઈ ગઈ. હે? નથી, ગાડી ચોરાઈ ગઈ? ડેરાભાઈ નથી. અરે રે, હજી તો મેં પૈસા નથી ભર્યા. બોલ. અસ્કરે ના પાડતો તો કે લઈ જામાં. સકરાવા મીના. તોય અસ્કો લઈ ગયો. આ કરે ગાડી ચોરાઈ ગઈ. હાલો પોલીસ સ્ટેશને. અસ્કાને તો બોલાવા દે. ગાડી લઈ ગયો છે, ક્યાં ક્યાં મૂકી હતી એને મારે પૂછવું તો પડશે ને. અસ્કો ગાડી લઈ ગયો? હા મને પૂછવા વગરની ગાડી કેમ દીધી તમે એને? અરે પણ તું કહેશો ને ચોરાઈ ગઈ. એની બહેને નથી, આપણે ડેરાભાઈ નથી. હા, એટલે કેશો? હાશ, મેં જ કીધું અસ્કાએ તને કીધું કે ગાડી ચોરાઈ ગઈ. આ ગાડી છે ને અસ્કો લઈ ગયો છે. કમ દીધી ગાડી એને? હા ને કહીને
તમને ના પાડી હતી કે કોઈને ગાડી આપતા નહીં. અસ્કાના દોસ્તારને હું એક્સિડન્ટ થયું હતું તો એ ગાડી માગવા આવ્યો. મારા હાટું એક્સિડન્ટ થયું. મેં કીધું તું કે એક્સિડન્ટ કરો તો મેં એને નાત પાડી હતી પહેલા. મેં એને કીધું ભાઈ ગાડી કોઈને મળશે જ નહીં, તમારે જે કરવું હોય ને તમે હાચે મોડો કરવા. હાવ ખોટું બોલો છો. એ તો તે રૂસડીઓ આવ્યો તો ને એટલે હું ઊભી હતી એટલે એને સાવી નો આપવા દીધી. આ અસ્કો આવ્યો છે ને અસ્કો એટલે હું નહોતી એટલે એને સાવી આપી દીધી તમે. તારા આમ બસ તારા ખોટું ન બોલું. મેં એને નાત પાડી પહેલા ગહીને ના પાડી દીધી, પણ પછી કહેવા મળ્યો કે તમને આમ થઈ જાય ને તમારી બ્રેક ફેલ થઈ જાય ને ફલાણું થઈ જાય ને ઢીકડું થઈ જાય. બધાય નાટક રહેવા દ્યો. મને પૂછ્યા વગરની સાવી આપી જ કેમ? અરે બધું આ દેવા મળ્યો તો પછી મને એમ થયું કે આ કોઈક માણસ મરવા પડ્યો હોય તો આપણે આમ સાવી ખિસ્સામાં ન રાખી મુકાય. મેં કીધું લઈ જા. હંધા હેરે સંબંધ બગડે ને તો ભલે બગડે. સાવી કોઈને દેવાની થતી નથી. હવે એક ગાડી હાટું સંબંધ ન બગાડવાના હોય. મારે બગાડ નાખવો. અરે. બાકી મારી 4 વ્હીલ વાળી ગાડી તો કોઈને આપવાની થતી જ નથી. આપણો વર્ષો જૂનો સંબંધ છે. તેલ લેવા ગયું. આપણે કઈક જરૂર હોય તો એની ગાડીઓ તેલ લેવા ગયું. લઈ આવતા. આવું હું કામ કરે? એ બધાની 4 વ્હીલ વાળી લેવા નહોતા જતા. આપણે 2 વ્હીલ વાળી લેવાની. જ્યારે આપણે 2 વ્હીલ વાળી લઈએ ને તઈ તમ તાર દેજો. બાકી 4 વ્હીલ વાળી તો ગાડી દેવાની જ નથી. આપણી પાસે જ્યારે 2 વ્હીલ વાળી ગાડી નહોતી ને ત્યારે આપણે એની પાસે લેવા જતા ત્યારે એની પાસે 2 વ્હીલ વાળી હતી. તો સામે પાસે 2 વ્હીલ વાળી જ દેવાની હોય. 2 ની સામે 4 વ્હીલ વાળી ન દેવાની હોય. હવે આપણી પાસે અત્યારે 4 વ્હીલ વાળી છે ને એની પાસે 4 વ્હીલ વાળી નથી તો એ લેવા આવે તો આપણે દેવી પડે. ન દેવાની. એટલે પણ ગાંડી સોતું આવ. તમે ગાંડી ગણો કે પાગલ ગણો જે ગણો એ બાકી દેવાની તો થાતી જ નથી. મારો જીવ છે ખબર છે. વાહ. હવે સાવી ક્યારે દેવા આવે? એ 2 કલાકનું કીધું. 2 કલાક ને અત્યારે સૌ લઈ આવ. અરે પણ હવે થાવ આવી 2 કલાક હવે આવશે હમણાં. જો સાવી આવી નહીં ને તો તમારો વારો છે, ધ્યાન રાખજો. અરે પણ મને શું છે લે હવે આ જરાક ક્યાંક ગયા હોય આગા પાછા દવાખાનાનું કામ હોય તો અડધી કલાક પોણી કલાક કે કલાક મોડું થઈ જાય. ને હવે જો આજ પછી કોઈને પૈસા વગર સાવી દીધી ને તો એ સાવી હું ક્યાં મૂકું ને તમને ખબર નહીં પડવા દો. તમારે જાવું આકરું થઈ પડશે. હા 4 વ્હીલ આવ્યા પછી તો આ બાયના તેવર જ બદલાઈ ગયા હતા આખા. જાણે આખા ગામમાં હું આખા વર્લ્ડમાં એની એકની પાસે જ ન આવ્યું હોય 4 વ્હીલ. ખરેખર જબરી બાય છે આ. કેવી મજા આવી. અરે બહુ મજા આવી ગઈ. પણ હું છે નો તાકી ભાગી જતા દે. અરે વાંધો નહીં પણ આમ જો આ પડી હવે. પણ હું કહું ગાડી એટલે ગાડી આમ આમ કરીને આમ ગેર કરીને આમ જવા દેવી એટલે આમ જો પાણીની જેમ જાય. હે મજા આવી ગઈ. હું તો રોદામાં એમ જો લોંગ ડ્રાઈવ કરવા ગયા હતા. હા અને રોદામાં છે ને હે રોદામાં તે બાટી બોલાવતો હતો. હું જોતો તો કેવી રોદો કેવી ખમી કે અસક તો એવી આકે ના ગુમ કરતા હતા. હા મરી જાવ નખો દ્યાવ કોણ કડ મુટાવ કોકની ગાડીએ જલસા કરવા લઈ ગયા તા કા. એમાં તમારું હું વયું ગયું ગહાય હું ગયું એને ગાડી હા હું ના મોર પતાવી જ દેવાય. રોદો આવે તો ઘૂમ કરીને ફેરવવાની. ક્યાં તમારા બાપની ગાડી છે કા? અરે પણ આવું આવું હું લેવા બોલતા છો જલપાબેન? આપણે તો પાડો હગો છે ને કામ નું આવે પણ હાચો હગો પાડો હી થઈને ઊભો રહે. એ હાસો હગો પાડોઈ થઈને ક્યારે ઉભો રહે કે કઈક જરૂરિયાત હોય તઈએ ગાડી લઈ જાય. તમે તો ફરવા લઈ ગયા તા મરી ગયા. એ ફરવું એટલે ઈ જરૂરી નો કહેવાય. તે લઈ લ્યો ને તમને હરક પદુડી ના હોવ તો અમે લે હું કોક દી કોક દીક ને લઈ લે એના કરતા. ઘરવાળો ફૂગા ફૂલાવે હું ગાડીઓ લેવાના. હારું તમે જે હોય ઈ અમાર ઘરવાળા ના હું નહીં કહેવાનું. કુકાન ધંધો કર્યો સાલું વેસવા. ફૂગા ફૂલતા તો ફૂગા ફૂલાવ્યા રખાય ને તારે વેસવા જવાય. ઈ અમારું તમે જોવમાં હો. વરી હે ને તમારે આટલું બધું ઊસું સડવાની જરૂર નથી. કઈ તમારે એકને જ ગાડી નથી, મારા ભાઈ ની છે ખબર છે ને. લ્યો 17 વાર કીધું ભાઈને ગાડી છે તો ભાઈની ગાડી લઈ આવાય ને. લોંગ ડાઈ ઉપર જાવું તું તો ઈ જ લઈ આવત. આ કે હું લેવા નહોતી હા. આવી, આ તો આ લેવા આવ્યા તા. હા ભાભી એને એક કાંઈ નહીં કહેતા બરોબર. હું લેવા આવ્યો હતો ઈ તો હું નહોતી એટલે તમને સાવી મળી. બાકી મળો તે નહીં. આથી હારું છે હો. અમે કઈ તમારી ગાડીમાં એવું કઈ કાઢ લેવાનું નથી. એક તો જૂની છે. તો હું કામ લઈ ગયા? આલો જૂની છે હું કામ લઈ ગયા? આ તો પણ પડ્યો હતો હાથ એકનો. અરે કેવી ગાડી છે એ જોવા હાટું બરોબર.
તો અમારી રાજદૂત તમે ન દેતા કેટલી વાર દેતા હામું કહેતી હતી હામું દેવા જાતા હામું દેવા આ જોઈ લ્યો તમારા રાજદૂતમાં કાંઈ કાઢ લેવાનું નહોતું. તોય 17 વાર લઈ ગયા તા ને લઈ ગયા તા તો આ તો અમે ગાડી લઈ ગયા તા અમાર નથી દેવી. જા હવે આવતા નહીં, કોઈ દી માંગવા આવતા નહીં. કાંઈ વાંધો નહીં, અમે માંગવા નહીં આવી. અને આજથી છે ને તમે અમને નહીં બોલાવતા ને અમે તમને નહીં બોલાવી. હા તો ન બોલાવતા, મારે ક્યાં તમારી જરૂર છે? હા ઈ તો હવે જરૂર ક્યાંથી હોય તે રાજદૂત જોતા તઈ ઘરે જાતા હો હરવા કરી જાતા તા, જા થાય કર લે. તમે ગાડી ઠૂકે નહીં કોઈ તે પણ કોને કીધું તમે થૂકો એમ? હા, બોલાવતા નહીં હવે કોઈથી. અને હું તો એમ કહું છું કે તમારી ગાડી છે ને એવી ભટકાઈને સમજો કોઈને ખબર જ ન પડે કે આ ફોર વ્હીલ હતી કે ટુ વ્હીલ, એવી ગાડી થઈ જાય. અને એક્સિડન્ટ થાહે ને મરી ગયો એકાદા જીવ ના જાહે ને તેદી તમને હમ જાહે હાડાવ તમે ક્યાં ન્યા ભગવાનના દીકરા છો તો મને ખરાબ લાગી જવાના. હા ઈ તો એમ જ હોય હવે તો મરી ગયા તમને કઈ થાય ને એક્સિડન્ટ થાય ને તમાર પગ ભાંગે ને હામું જોવાય નો આવે મરી ગયા ને તો જો આપણે ગાડીયું ન દઈએ એટલે બધું વાયુ દે ને સંબંધ કાપી જાય. દઈએ ત્યાં લગીન હારી ના લાગીએ. હા તો અમને તો અમે હારા જ લાગતા હતા પણ આ જો ને તમારા ડાસા જોઈએ ને તો ઉતરી ગયેલા અંડા જેવા હામા જ હોય. હાલો ઉતરી ગયેલા ડાસા જેવા નહીં, આ 4 વ્હીલ ની ના પાડી ને એટલે બળતરાયું થઈશ. હવે 4 વ્હીલ તમારી હવે. ઉંમરમાં કાઢી લેવાનું છે જૂનું ઠોઠિયું લીધું છે ને તો હું કામ લઈ ગયા તા લે? મરી છે ગયા અમારું જજો ને જૂનું. તમારું accident થાહે. ગમે એવું ઠોઠ્યું હોય એ અમારું. હા અભિમાન કરો ને અભિમાન તો રાણી રાધાનું રહ્યું નથી. હાલે હાલો આપણે હાલો માથાકૂટ નથી કરવી એને. માથાકૂટ હું આને આવતા નહીં કરે હો કોઈ દી. અને આ સારી ટાયરમાં છે ને હવા ઓછી જ પુરાઈ લેજો. મરી ગયા ઉપર સો કરવો નથી ને લઈ જાવું છે. પછી લઈ પેટ્રોલ એ નથી ને ગેસ એ પૂરો થઈ ગયો પુરાવો લુખી ના હોય ને ઈ પુરાવે દે. લુખી ના સો લુખી ના. તમે કે તમે છે ને પાડો હી હાલ. ગરમ નથી લીધો એક તો માગી માગીને ગાડીઓ લઈ જાવ જાય ને પાછા નકર. પેટ્રોલ એ નથી પુરાવતા. એ નથી પુરાવું જા એ માગીને ખા માગીને જા. એ છે ને તારી માંગવા નહીં આવો આ જેટલું ઓય. માંગીને ગઈ ને એટલું કઈ પાછું આપી નહીં જાવ ભિખારી હોય ને ભાઈ હોય શું? સારું આ ડેલો બંધ કરી દીધો કા હાલો હે જલપા, હે ભગવાન, જલપા, હું છે પણ રાયડું પાડો છો? બેરી નથી. જલપા, આપણી ગાડી હાસીને ચોરાઈ ગઈ. આખા ગામમાં જઈ આવ્યો, બધે ગોચે આવ્યો, બાર ગાડી નથી, ખાલી સાવી રહી ગઈ. ખોટું બોલો છો ને? મરજી વયું છે. હાસીને ગાડી ચોરાઈ ગઈ. આ ગાડીએ તો બહુ કરી. એક તો આખા ગામમાં સંબંધ બગાડ્યા અને ઉપરથી ગાડી ચોરાઈ ગઈ. હજી મારે પૈસા ભરવાના બાકી છે. હવે હું કરશું? ગાડીનું શું કરશું? હવે હું કરીએ? પોલીસ સ્ટેશન જવું પડશે લખાવવા. પોલીસ સ્ટેશન? હાલે ગાડી ચોરાઈ ગઈ છે તો પોલીસ સ્ટેશને તો જવું પડે ને કે ભાઈ અમારી ગાડી ચોરાઈ ગયા, સાવી અમારી પાસે રહી છે, બાકી ગાડી ગઈ. હતું નહોતું થઈ ગયું. શું હતું નહોતું? ગાડી હાટું થઈને કેટલે સંબંધ બગાડી નહીં ખા. હાચી વાત છે તારી. આ એક ગાડી સારું થઈ અને આપણા એક પરિવાર જેવા આખા આડોશ પાડોશમાં હંજે સંબંધ તે બગાડ નાખ્યા. હવે પોલીસ સ્ટેશને જાઉં, ગાડી મળશે કે નહીં મળે? ગાડી તો મારો રામ જાણે. એ લોકો ગોતશે તો ખરા જ ને. હવે આવડું મોટો દાગીનો છે તો એ લોકો ગોતશે તો ખરા ને. પણ હારી આમાં આ ગાડી લીધા પછી હાથી પાડ્યા જેવું છે. કેમ? કેટલા ખર્ચા આવે છે. આપણું આખું બધું છે ને બજેટ આખું ખોરવાઈ જાય છે. હાસી વાત છે. ખરેખર આ એટલો ખર્ચો આવે છે નહીં. મધ્યમ વર્ગના માણસે મોટી ગાડી લેવાય જ નહીં. આ મોટી ગાડી લઈને તો એની કરતાં તો ડબલ ખર્ચા થઈ જાય છે. એમ કરો ને કોઈનું હવે આ ગાડી કદાચ પાછી ઘરે આવી જાય ને તો આપણે વેચી જ નાખવી છે. આ ખોટા ખર્ચાય આવે છે અને એક બાજુ આ સંબંધે બગાડ્યા છે મેં. સાચી વાત છે તારી. હવે આ ગાડી આવે ને ભગવાનને પ્રાર્થના કર વેચી નાખવી. કે પોલીસ વાળા આ ગાડીને ગમે ત્યાંથી ગોતતી આવે, નકર આ 7 લાખ હું ક્યાંથી ભરીશ. હાય હાય, ગાડી એકવાર હાથમાં આવી જાય ને પછી આપણે નિર્ણય લેવું આ તો ગાડી આપણે- વેચી નાખીએ કે શું કરવી. દેણામાં આવી ગયા કા? તો ના મારે છે ને
હંતે હારા સંબંધ રાખવા છે. આ ગાડી મળી જાય ને હાજે હારી મળી જાય ને તોય આપણે વેસી જ નાખવી. આપણે નથી જોતી ગાડી. અને કદાચ નો વેચી ને તોય તે જે માગવા આવે ને દઈ દેવી. આપણે કોઈ ના નથી પાડવી. હા હો તમારી વાત હાસી છે. કાંઈ વાંધો નહીં, ભલે ને બિસાડા વાપરે. હા હા. હવે આપણી પાસે છે તો બિચારા માગવા આવે, ન હોય તો હું માગે. હા પણ થોડું કહી દેવું. આ હા. પેટ્રોલ પૂરું થાય જે પુરાવતું રહેવું. હંતાઈ જો હળી મળીને વાપરે ને તો વાંધો ન આવે ગાડીમાં. હા આ જોઈએ હવે પછી તું. આપણા એકલા ઉપર ડામ આવે ને તો આપણે બસ મૂંઝાઈ જાય. સાચી વાત છે તારી. હવે પછી તોય તો તું કે એમ તું કે તો વેચવી તો વેચી નાખશું. વેસી નાખવાનું કોઈ રૂ હવે જીવ બાળવું એના કરતા. ઠીક છે, એકવાર મળી જવા દે. સંબંધ તો ન બગડે. ગાડી મળી જાય એટલે વેચી નાખીએ. હા વેસી જ નાખજો. પણ એના હવે 7 લાખ નહીં આવે પાછા. હા, તોય 2-3 લાખ તો આપણે નુકસાનીમાં રહેવું જ. ના ના તો નથી વેસવી. નહીં? ના ના તો જેવી હોય એવી હંધાઈ વાપરશું. બીજું હું હવે. હા બિસાડો પાસે ન હોય તો માગવા આવે ને. આવું પહેલેથી વિચાર્યું હોત તો. પણ હવે હું હવે બધા એને સંબંધ બગાડીને બેઠે. ઓલે ધારકી તો તારી પાકમ પાકી બેનપણી હતી, એને આ રીતે સંબંધ બગાડ્યા. ખાસી વાત છે હો. ઋષિ આ તમે યાદ અસકો. દેવડાવ્યું. આ બધા મારા મિત્રો હતા, એને આ રીતે સંબંધ મારા રહેવા દીધા. આ તમે ધારકીનું યાદ દેવડાવ્યું તો યાદ આવ્યું. હું તો તારા શબ્દ જ ભૂલી ગઈ હતી. હાવ હા શું કહું ને તો આના કારણે આના કારણે આ કેવડી કારણે. માથાકૂટ થઈ તું જોતો ખરી. હા કેવી મારી પાકી બેનપણી હતી બિસાડી. હંતે અમે હાયરે જ જાતી જ્યાં જાવું હોય ત્યાં. કેવું ખોટું લાગ્યું છે. હવે તારે હામુય નથી જોતી. સાચી વાત છે. તારું નામ પડે ને તો ગાળ્યું દે. એ આની વાહે નો કરવાની કરી છે. એ પણ મને એક વાત નથી સમજાતી. આ તમે કીધું સાવી આપણી પાસે છે ને ગાડી ચોર લઈ ગયો, પણ કેવી રીતે લઈ ગયો સાવી વગર? આ સોર કાંઈ આપણને ઘરે આવીને કેવા આવે કે જીતુભાઈ તમારી ગાડીની ચાવી આપો તો, મારે તમારી ગાડીની ચોરી કરવી છે. હે? એમને સાવી અક્કલની ઓથમીર. એની પાસે બધા પ્લાનિંગ હોય, આમ શેડા અડાડે ને ભેગા કરે ને કે દઈને ચાલુ થઈ જાય. એવું હોય? તો લે. એ કે આપણને પૂછવા ન આવે કે હું તમારી ગાડી ચોરી કરું. ગાડી હાસવી બહુ વહમી કા? બધું અત્યારે વહમું છે. ગાડી હાસવવી તોય વહમી, બાયડી હાસવવી તોય વહમી. જો ને આખા ગામમાં ડખા કર્યા, ક્યાંય રહેવા દીધું નથી આયલા જેવું. વર્ષો જૂની આપણી બધી સંબંધ હાસવેલા બધા પાકી નાખ્યા, તોડી નાખ્યા, ભૂકા કરી નાખ્યા ના ના આ ગાડીને કારણે. એ ભગવાન, આ બધાને ઘરે ગાડીઓ થાય ને પછી મને ગાડી આપજે. ના ના એવું બોલો મને. હંધાઈને આપશું આપણે ગાડી, રાખશું તો, બાકી વેસી નાખી. જેમ કરવું એમ કરો હવે. છે ને મને કઈ ન પૂછતા. જોયું? હા, આવો મારો મગજ પહેલા કેમ ન હાલ્યો? પહેલા હાલી ગયો તો આટલા બધા ડખા થાત. આ બધા સંબંધ બગડત. જે થયું ઈ થાળે પડી ગયું બધું.